આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી। એના માટે આપણે આ તુવેરના દાણા ધોઈને તૈયાર કરીને રાખ્યા છે। હવે આ ચીલી કટરમાં આપણે ક્રશ કરીશું। પછી એમાં નાખવાનો મસાલો તલ, પછી આ ગરમ મસાલો, સિંગદાણાનો ભૂકો, ટોપરાની છીણ અને જીરું અને આ આદુ કોથમીર મરચાં ક્રશ કરેલા છે। મીઠું, ખાંડ, હળદર ને મરચું આપણે નાખીશું, પણ પહેલાં આપણે આને ક્રશ કરી દઈએ ચીલી કટરમાં। આમાં શું એક સરખું ક્રશ થાય એટલા માટે, તો મિક્સરમાં બી જલ્દી થઈ જાય। આ મેન્યુઅલી જે ગ્રાઇન્ડર છે એમાં જ ગ્રાઇન્ડ કરવાનું। ઇલેક્ટ્રિક હોય એમાં છે ને વધારે ઝીણું થઈ જાય, સ્પીડ આપણી કંટ્રોલમાં ના રહે તો, અને બીજું છે ગરમ થઈ જાય ને તો એના પોષક તત્વો પણ ઓછા થઈ જાય। આવી રીતે આપણે જે લીલવા છે તુવેરના દાણા તેને આપણે આવી રીતે ક્રશ કરી દઈશું। આ મેંદાનો લોટ છે, એમાં આપણે ઘીનું તેલનું મોયણ નાખશું અને કચોરી ભરવા માટે આ લોટ આપણે મીડિયમ કઠણ બાંધીશું। તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, પછી આપણે એમાં ઘીનું તેલનું બંને મોયણ લઈશું। ઘીનું પણ નાખીશું અને તેલનું પણ નાખીશું। આપણે 1.5 કપ જેવો લોટ લીધો છે। હવે આપણે આમાં થોડુંક લીંબુ નીચવીશું એટલે પૂરી કડક બને, કચોરીનું ઉપરનું પડ સરસ કડક બને। એટલે થોડોક આપણે લીંબુનો રસ નાખવાનો, બસ। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। 2 ચમચી આપણે ઘઉંનો જાડો લોટ લઈશું। લોટ બાંધી અને પૂરી બનાવવાની છે નાની નાની। પછી એમાં આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું તેલમાં સાંતળીને। આપણા કચોરી માટેના તુવેરના દાણા ક્રશ થઈ ગયા છે। હવે આપણે એને તેલમાં સાંતળીશું। તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, હવે આપણે તુવેર ક્રશ કરેલી છે અને સાંતળી દઈશું। આપણે ધીમા ગેસે એને સાંતળીશું। એમાં આપણે હવે મસાલા કરી લઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સિંગદાણાનો ભૂકો, ટોપરાની છીણ, આ જીરું, આ ગરમ મસાલો, આ તલ અને આ લીલો મસાલો આપણે આદુ કોથમીર મરચાં, એ આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું।
હવે આપણે આમાં થોડું લીંબુ નીચોવીશું. આપણે બરોબર મિક્સ કરી દઈશું. હવે આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કચોરી ભરવાના ગુલ્લા બનાવી દઈશું. આ રીતનો આપણે લોટ બાંધવાનો. હવે આપણે ગુલ્લા કરીને કચોરી ભરીશું. આપણે બહુ નાની પણ નહીં મોટી પણ નહીં એવી કચોરી ભરી દઈશું. આ રીતના ગુલ્લા બનાવવાના. પછી એને વણી પૂરી જેવું બનાવવાનું અને વચ્ચે પૂરણ જે સ્ટફિંગ છે મસાલો બનાવ્યો છે આ મસાલો એ ઠંડો થઈ જાય થોડોક પછી એમાં ભરવાનો છે. આપણા ગુલ્લામાંથી પૂરી વણી અને એને ભરીશું. આ રીતે ચમચીથી વચ્ચે મૂકવાનું. આવી રીતે પછી આ રીતે આમ ભેગું કરવાનું. આમ ભેગું કરી આમ દબાઈ દેવાનું. દિવેટ જેવું બનાવી દેવાનું. આને તોડવાનું નહીં, આમ નામ જ રાખવાનું. તુવેરનું પૂરણ કોરું પડી ગયું તો થોડું પાણી છાંટી અને આ રીતે બનાવી દેવાનું. આપણે સાતળીએ ને ત્યારે કોરું પડી જાય થોડું પાણી નાખી દેવાનું અને આ રીતનું બનાવી દેવાનું. આપણે કચોરી ભરી દીધી છે. હવે આપણે એને તળીશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ ગયું છે. હવે આપણે તળીશું. આપણે જે કચોરી પહેલાં બનાવી હોય એ પહેલાં તળવાની અને થોડી હવામાં ખુલ્લી રાખવાની. પંખા નીચે થોડી ખુલ્લી રાખી મૂકવાની અને ફેરવવાની. બંને સાઈડે એને થોડી કોરી પાડવાની તો એ સરસ કડક બને. અને આ ભાગ છે બરોબર તળાવો જોઈએ ઉપરનો. આ રીતનો કલર થાય એટલે આપણે કાઢી લેવાની. આમ આપણે પકડીએ તો કડક બી લાગે. કચોરી લીલવાની તૈયાર છે. આ લીલી ચટણી છે કોથમીર મરચાંની. આ ખજૂર આંબલીની ચટણી છે. તો ખજૂર આંબલીની ચટણીની અંદર આપણે આ રીતનું સ્ટફિંગ અંદર નાખવાનું હોય છે. બહાર કચોરીની ચટણી આવતી હોય છે એની અંદર આ રીતનું સમોસામાં કચોરીમાં આ રીતનું સ્ટફિંગ નાખેલું હોય છે અને આ રીતે એને આપણે હલાવી દેવાની. આ રીતની ચટણી હોય છે, બહાર મળતી હોય છે. આ રીતે આપણી કચોરી કડક બને. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.